નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો હવે આપણે ભણવાનું છે ધોરણ 5નું હિન્દી. તમારી પાસે જે હિન્દી વિષયનો લીથો છે એ બધાએ લઈને ભણવા બેસવાનું છે. હવે આપણે આજે એમાં લખવાનું છે આગળ. તો લીથામાં આગળ આપણે પાઠ નંબર 6 હસી કા પિટારા ચુટકુલે એટલે કે જોક્સ છે, મતલબ હસવાનો પટારો, એમ કે ખૂબ જ હસવું આવે છે. એના લીધે આપણે એ જોક્સ આપણે એવા આગળ પાઠમાં સમજી ગયા ને આગળના લેક્ચરમાં. તો આપણે આજે હવે લખવાનું છે લીથામાં એના પ્રશ્નના જવાબ આપેલા છે એ. પહેલાં તારીખ લખો. આજે કઈ તારીખ છે? 17/8/21. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 1. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ. અહીંયા જે પ્રશ્ન આપેલા છે એના જવાબ લખવાના છે. તો પ્રશ્ન નંબર 1 શું છે કે બેટે ને ગધે કો ક્યો નહીં નિકાલા. આગળના લેક્ચરમાં આપણે સમજી ગયા હતા ને કે જોક્સ આપેલો હતો કે એની મમ્મી એને કહે છે કે બેટા ગાય આવે તો અહીંયા ઘઉં સૂકવેલા છે તો એનું ધ્યાન રાખજે, કે ગાય આવે તો એને હટાવજે, દૂર કરજે. એટલા માટે ગધેડો આવે છે તો ગધેડાને છોકરો છે એ હટાવતો નથી, ગધેડાને દૂર નથી કાઢતો. શા માટે? તો કે મમ્મીએ એને ગાયને નીકાળવાનું કીધું હોય છે, ગધેડાનું નામ લીધું નથી. તો ચાલો એના જવાબમાં લખો આગળ कि बेटे ने गधे को नहीं निकाला क्योंकि बेटे ने गधे को नहीं निकाला क्योंकि माँ ने उसे गाय को निकालने के लिए कहा था. एनी माए એને શું કીધું તું? તો કે ગાય આવે તો ગાયને કાઢજે, એમ દૂર. माँ ने उससे गाय को निकालने के लिए कहा था. बेटे ने गधे को नहीं निकाला क्योंकि माँ ने उसे गाय को निकालने के लिए कहा था. એની માએ એને ગધેડાનું કીધું નહોતું, એણે ગાયનું જ કીધું હતું કે ગાય આવે તો દૂર ભગાવ છે. ચાલો સમજાઈ ગયું અને વ્યવસ્થિત જવાબ લખી લીધો. તો હવે આગળ પ્રશ્ન નંબર 2. दूसरा दोस्त दीपक को मूर्ख क्यों कहता है. બીજો મિત્ર છે એ દીપકને મૂર્ખ શા માટે કહે છે? તો કે એણે એવી વાત કરીને કે દીપક મીઠાઈ નહીં ખાતા. દીપક શું છે? તો કે કરતા છે. એટલે જવાબમાં લખો દીપક કો મૂર્ખ ક્યો નહીં, મૂર્ખ શા માટે કહે છે? તો કે दूसरे दोस्त ने दीपक को दूसरे दोस्त ने दीपक को मूर्ख कहा. मूर्ख कहा क्योंकि वह मिठाई नहीं खाता है. मिठाई नहीं खाता है. બીજો મિત્ર છે દીપકને શા માટે મૂર્ખ કહે છે? કે दूसरे दोस्त ने दीपक को मूर्ख कहा क्योंकि वह मिठाई नहीं खाता है. હવે આગળ પ્રશ્ન નંબર 3. सचमुच में व्याकरण की दृष्टि से दीपक क्या है. સાચા અર્થમાં જોઈએ તો વ્યાકરણની દ્રષ્ટિમાં દીપક છે શું છે? તો કે વ્યાકરણ કે અનુસાર દીપક છે એક કર્તા છે. કર્તા, કર્મ અને ક્રિયાપદ વાક્યમાં 3 શબ્દ હોય છે ને, તો દીપક છે કર્તા છે.
તો લખો અહીંયા सचमुच व्याकरण की दृष्टि से दीपक करता है। चलो व्यवस्थित अने सारा अक्षरे जवाब लखी लीधो। तो आगळ जोईए प्रश्न नंबर 4। नौकर ने बिल्ली को क्यों नहीं भगाया? नौकर छे ए बिलाड़ीने शा माटे नथी भगावतो? तो कि एना मालिके एने एवुं सूचना आपी होय कि कांई पण काम तारे मने पूछ्या वगर करवानुं नहीं। तो जवाब लखो मालिक ने नौकर से कहा था, नौकर ने बिल्ली को नहीं भगाया शा माटे? तो जवाब लखो एमां नौकर ने बिल्ली को नहीं भगाया क्योंकि लखो आगळ क्योंकि उसके मालिक ने कहा था कि कोई भी काम करने से पहले मुझसे पूछ लिया कर। કે નોકર છે એ બિલાડી દૂધ પીતી હોય છે તો શા માટે નથી ભગાવતો? તો કે માલિકે એને કીધું હોય કે તું કોઈ પણ કામ કર તો પહેલાં મને પૂછીને પછી કામ કરજે, એટલા માટે નોકર છે બિલાડી દૂધ પીતી હોય તો એને ભગાવતો નથી, પહેલાં માલિકને પૂછવા જાય છે। મતલબ કે આ એક જોક્સ છે, સમજાઈ ગયું ને? કે દૂધ પીતી હોય તો એને પહેલાં ભગાડવી જોઈએ ને, માલિકને પૂછવા પહેલાં ન જવાય। દૂધમાં જે બિલાડી છે દૂધ પીતી હોય તો પહેલાં એને ભગાડવી જોઈએ, પણ એને માલિકે કીધું હોય કે તું કોઈ પણ કામ કર તો પહેલાં મને પૂછજે, એટલે એ બિલાડીને ભગાવતો નથી। હવે આગળ પ્રશ્ન નંબર 5। શ્યામુ रामू के प्रश्न का क्या जवाब देता है? चलो एनो जवाब लखो। तो चलो ए प्रश्नना जवाबमां लखो कि जे रामू है एना मित्र ने पूछे छे ने कि एनो मित्र है एना कूतराने लईने फरवा निकळतो होय छे बहार, तो मस्तीमां कहे छे कि आ गधाने लईने क्यां जा छो? एटले गधेड़ो कोने कहे छे? तो एना मित्रने कहे छे अने प्रश्न पूछे छे कूतराने। तो कूतरो कांई जवाब आपे छे? कूतरो बोली शके छे? नथी बोली शकतो ने। तो एनो जवाब शुं आपे छे? तो एमां लखो श्यामू रामू के रामू के प्रश्न का जवाब देता है। प्रश्ननो जवाब शुं आपे छे? तो एमां लखो ए शुं के छे? मूर्ख हो क्या? एने कहे छे ने कि तू मूर्ख छो, मूर्ख हो क्या? एवो प्रश्न पहला करे छे, एटले प्रश्नार्थ चिन्ह निशान करीने जवाब लखवानो। यह गधा नहीं कुत्ता है, यह गधा नहीं कुत्ता है।
શું જવાબ આપે છે કે તું મૂર્ખ છો, કે આ કે ગધેડો નથી પણ કૂતરો છે, એવો જવાબ આપે છે. બસ આ હકીકતમાં શું હતું તો કે શ્યામુ છે એ રામુને એના મિત્રને પૂછતો નહોતો, પણ એ કોને પૂછતો હતો તો કે કૂતરાને, કે તું આ ગધેડાને લઈને ક્યાં જા છો. સમજાઈ ગયું? તો ચાલો 4-5 પ્રશ્નના જવાબ લખવાના હતા એ અહીંયા પૂરા થાય છે. બધાને લખાઈ ગયા વ્યવસ્થિત પ્રશ્નના જવાબ અને સમજી ગયા? તો હવે આગળ જોઈએ કે પઢીએ ઓર મજા ઉઠાઈએ. અહીંયા પણ એના જેવા જોક્સ આપેલા છે એ વ્યવસ્થિત સમજવાના છે અને મજા કરવાની છે, હસવાનું. બરાબર? તો નંબર 1 ઉપર લખેલું છે કે માલकिन रामू से कहता है मैंने कहा था पूजा के लिए धूप ले आना. तो रामू શું કહે છે? मगर लाता कहाँ से मालकिन, आज तो दिन भर बादल छाई है. સમજાઈ ગયું? કે એક માલિક હોય છે, માલકીન એટલે કે એના નોકર રામુને કહે છે કે પૂજા માટે એ કે તું ધૂપ લઈ આવજે, કે પૂજા કરવા માટે ધૂપ કોણ શું કહેવાય તો કે અગરબત્તી છે અથવા ગુગળ છે એ લઈ આવવાનું કહે છે. એટલે હિન્દીમાં બોલે છે કે પૂજા કરવા માટે તું ધૂપ લઈ આવજે. તો ધૂપ એટલે રામુ શું સમજે છે તો કે ધૂપ એટલે પ્રકાશ થાય ને. તો રામુ શું જવાબ આપે છે એ કે મેડમ એ કે ક્યાંથી કે હું ધૂપ લઈ આવું, આજે તો આખો દિવસ કે વાદળો હોય છે છવાયેલા. વાદળો હોય તો તડકો હોય છે, પ્રકાશ હોય છે, નથી હોતો ને. એટલા માટે આ રામુ છે મેડમને એમ કે છે કે માલકીની કે હું ક્યાંથી કે લઈ આવું, આજે તો આખો દિવસ તડકો નીકળો જ નહોતો, તો હું ધૂપ ક્યાંથી લઈ આવું. તો જોક્સ સમજાઈ ગયો, હસવાનું આવ્યું બધાને. હા, તો હવે આગળ જોઈએ નંબર 2. હવે આગળ અરવિંદ છે, અરવિંદ કહે અકલ બડી યા ભેંસ. અરવિંદ નામનો એક માણસ હોય છે એ કોઈને પૂછે છે કે અકલ બડી યા ભેંસ. અકલ એટલે શું થાય તો કે બુદ્ધિ, બુદ્ધિ મોટી કે ભેંસ. તો વર્ષા જવાબ આપે છે કે ભૈયા પહેલે દોનો કે જન્મદિન બતાવો તભી તો પતા ચલેગા કોણ બડા હે. એ કે એવું પૂછે છે કે આપણી બુદ્ધિ છે એ વધારે મોટી કે ભેંસ કહેવાય. તો વર્ષા નામની છોકરી શું પૂછે છે કે ભાઈ કે પહેલાં મને એ કે બંનેની જન્મ તારીખ બતાવો, પછી હું કહું કે કોણ મોટું છે. તો બુદ્ધિની જન્મ તારીખ હોય, ભેંસની જન્મ તારીખ ખબર હોય નહીં ને. આ એક આપણી મગજની કસોટી છે, આપણે જાણીને એવું કહેવાનું. તો અકલ બળી યા ભેંસ એવું બોલીએ છીએ ને, તો આપણી બુદ્ધિ છે એ જ મોટી કહેવાય ને. ભેંસ તો માત્ર દેખાવમાં મોટી હોય છે, પણ આપણી બુદ્ધિ છે એ મોટી કહેવાય. પણ આ જોક્સમાં શું આપેલું છે તો કે છોકરી શું પૂછે કે બંનેની જન્મ તારીખ આપો તો એ કે હું બતાવી શકું કે અકલ બળી યા ભેંસ. હવે આગળ नंबर 3. अमित कहता है भाई रात को सूर्य क्यों नहीं निकलता. तो सुमित बोला निकलता तो है. अमित कहे फिर दिखाई क्यों नहीं देता. तो सुमित कहे अरे अंधेरे में कैसे दिखाई देगा. સમજાઈ ગયું ને કે એક છોકરો અમિત નામનો હોય છે એ પ્રશ્ન એવો થાય, એવો બુદ્ધિનો ઉપયોગ કરે છે કે રાતે કે આપણને સૂર્ય કેમ નથી નીકળતો. તો બીજો મિત્ર હોય છે એ શું કહે છે તો કે નીકળે તો છે એ કે, તો એ કે આપણને દેખાતો કેમ નથી. તો કે દેખાય ક્યાંથી, રાત્રે અંધારું હોય છે તો અંધારામાં સૂર્ય ક્યાંથી દેખાય. મગજનો ઉપયોગ કરે છે ને ખોટી રીતે, એને જોક્સ કહેવાય. જોક્સ કોને કહેવાય તો કે ખોટી રીતે મગજ ઉપયોગ કરી દોડાવે એને, એમાંથી બને જોક્સ. તો કે રાત્રે અંધારું હોય તો અંધારામાં સૂર્ય એ કે ક્યાંથી દેખાય, પણ સૂર્ય નીકળે તો જ અંજવાળું થાય ને. રાતે સૂર્ય હોય ન હોય એટલા માટે તો અંધારું હોય છે. એટલે આ લોકો છે એ મૂર્ખતાનું કામ કરે છે. જોક્સ ક્યાંથી બને તો કે જે લોકો મૂર્ખાઈનું કામ કરતા હોય એની પાસેથી જોક્સ મળી રહેતા હોય છે. એટલે કે રાત્રે અંધારું હોય એટલે એ કે સૂર્ય દેખાતો નથી. હવે આગળ નંબર 4. पिता कहता है लंका को सोने की लंका क्यों कहते हैं. तो बेटा बोला कि इसलिए कि वहाँ कुंभकर्ण जैसे सोने वाला लोग हैं. तो कुंभकर्ण रावण का भाई था, वह सिर्फ भूख लगने पर ही नींद से उठता था और ढेर सारा भोजन कर फिर से सो जाता था. કે એક પપ્પા છે એના છોકરાને પ્રશ્ન એવો પૂછે છે કે લંકા છે એ સોનાની લંકા શા માટે કહેવાય છે. તો કે લંકામાં એ કે કુંભકર્ણ જેવા એ કે સુવાવાળા લોકો હોય છે એટલે એ કે તેને સોનાની લંકા કહે છે કે સોને વાલે લોક. એ કે સુવાવાળા લોકો એ કે કુંભકર્ણ છે એ શું હતો, કોણ હતો તો કે કુંભકર્ણ એક રાવણનો ભાઈ હતો. એ 6 મહિના સૂવે આખા વરસના, અને જ્યારે એને ભૂખ લાગે ત્યારે જ એ ઉઠે છે, પાછો પેટ ભરી અને ભોજન ખાઈ લે 6 મહિના જેટલું, અને પાછો એ ઊંઘી જાય. એટલે કે લંકામાં સોને વાલે લોક થે, એટલે કે લંકાને સોનાની લંકા કહેવામાં આવે છે. તો ચાલો આપણે આ જે ચુટકુલે એટલે કે જોક્સ 4 હતા એ અહીંયા
પૂરા થઈ જાય છે। હવે આગળ જોઈએ પ્રવૃત્તિમાં કે પ્રવૃત્તિમાં શું કરવાનું છે। प्रश्न नंबर 1, पुस्तकालय में जाकर चुटकुले पढ़िए और 5 मज़ेदार चुटकुले यहाँ लिखिए। उन्हें अपनी कक्षा में या प्रार्थना सभा में भी सुनाइए। आ प्रवृत्ति है जे करवानी है कि कोईपण 5 जोक्स आपने आवड़ता होय मजेदार एवा जोक्स तमारे अहींया लखवाना है। तमने 5 न आवड़े तो कांई नहीं, मात्र 1 થી 2 तमने आवड़े तो तमारे अहींया प्रवृत्ति माटे तमारे जाते लखवाना है। अहींया खाली जग्या आपेली है, एमां शुं करवानुं ए तमारे होमवर्क। समझाई गयुं आजनुं कि 2 થી 3 जोक्स मळे तो तमारे हिंदी में अहींया लखवाना है। ये तमारुं आजनुं होमवर्क है। हवे आगळ जोईए नंबर 2 उपर निम्नलिखित शब्दों के विलोम एटले कि विरोधी शब्द ढूंढकर लिखिए। ए प्रश्नथी आपणे લીથામાં આગળના લેક્ચરમાં જોશું। तो चालो आजनुं होमवर्क समझाई गयुं। कोईपण 2 થી 3 जोक्स तमने मळे तो तमारे अहींया हिंदीमां लखवाना छे जाते अने लखता शीखवाना छे। समझाई गयुं ने। 2 થી 3 जोक्स होमवर्कमां तमारे अहींया લીથામાં लखी नाखवाना छे। લીથા चेक करवा बताववा आवशो त्यारे बधाना લીથામાં चेक करीश। समझाई गयुं होमवर्क। एथी आपणे આગળના લેક્ચરમાં જોશું। चलो थैंक यू।